7-12 સુધી। જે કોઈ માગે તેને મળે છે। ઈસુએ શિષ્યોને કહ્યું, માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણાં ખુલી જશે। કારણ જે કોઈ માગે તેને મળે છે, જે કોઈ શોધે તેને જડે છે, અને જે કોઈ ખખડાવે તેના માટે બારણાં ખુલે છે। તમારામાં એવો કોણ છે જે પુત્ર રોટલો માગે તો રોડું આપે, અથવા માછલી માગે તો સાપ આવે? તમે ખરાબ હોવા છતાં પોતાના બાળકોને સારી વસ્તુ આપવાનું સમજો છો, તો તમારા પરમપિતા પોતાની પાસે માંગનારને સારી વસ્તુ આપે એમાં શંકાશી? લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તેમ ઈચ્છતા હો તે જ રીતે તમે પણ એમની સાથે વર્તો। એ જ ધર્મસંહિતા અને પૈગંબરોની વાણીનો સાર છે। આ પ્રભુની વાણી છે। પ્રભુ ઈસુમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે સૌ તપૃતમાં છીએ અને તપૃતમાં જે સાધના માટે આપણે માતા ધર્મસભા આપવાને કહે છે કે આપણે સૌ તપ, પ્રાર્થના અને ઉપવાસ થકી પ્રભુને વધુને વધુ નિકટ આવવાની વાત કરવામાં આવે છે। અને તપૃતુ એના માટે જ આપણે આપવામાં આવી છે, જેથી કરીને આપણે આપણા જીવનને પરિવર્તનમાં લાવીએ, નવું જીવન શરૂ કરીએ અને થકી તપૃતુની સાધનામાં પ્રભુને રીઝવવાનો પ્રયત્ન કરીએ। આજનો શુભ સંદેશ બહુ સરસ મજાનું વચન પ્રભુ આપણને આપે છે કે માગો તો મળશે, શોધો તો જડશે, અને ખખડાવો તો બારણાં ખોલવામાં આવશે। પ્રભુનું આ વચન છે, જે પ્રભુ પાસે માગે છે, જે પ્રભુને શોધે છે અને જે ખખડાવે છે, એ દરેકને માટે પ્રભુ એમના દ્વાર ખોલે છે અને એમને આપે છે। અને જ્યારે આ તપ ઋતુ દરમિયાન પ્રભુનું મહાન વચન આપણને વિશ્વાસ અપાવે છે, અને એ દ્રઢ વિશ્વાસ સાથે આપણે આપણા જીવનમાં આગળ વધવાનું છે કે જો પ્રભુ પાસે માગીશું ચોક્કસ મળશે, પણ ધીરજ રાખવાની જરૂર છે। એવું નહીં કે આજે માગ્યું અને તરત જ મને મળી જાય। પ્રભુ ધીરજની કસોટી કરે, અને કસોટીમાં જો આપણે પાર ઉતરીએ તો ચોક્કસ આપણી પ્રાર્થના સાંભળવામાં આવશે અને આપણે માટે દ્વાર ખોલવામાં આવશે। એટલે આ તપ ઋતુ મારા વાલા સુજાનો આપણને સર્વને હંમેશા પ્રભુની વધુને વધુ નિકટ લાવવા પ્રયત્ન કરે છે, અને ધીરજ રાખીને પ્રાર્થનામાં આપણે આગળ વધતા રહીશું તો આપણી તપ ઋતુ હંમેશા સફળ નીવડશે। થેન્ક યુ।